આત્મા કેવો છે? તો ગીતામાં એનું પ્રમાણ પડ્યું છે. આત્મા કેવો છે? તો કે અગ્નિ એને બાળીએ કે નહીં, શસ્ત્ર એને છેદન કરીએ કે નહીં, શસ્ત્ર એને છેદીએ કે નહીં, અગ્નિ બાળીએ કે નહીં, આ પાણી દુનિયાભરનું એને ભીજવીએ કે નહીં, અને વાવાઝોડું કે દુનિયાભરનો પવન થઈને હલાવીએ કે નહીં, પાણી એને ભીજવીએ કે નહીં, શસ્ત્ર એને કાપીએ કે નહીં. આવો આત્મા છે મારામાં તમારામાં બધામાં. પણ આ ગુરુએ ઉપદેશ આપી દીધો અને હરણાકશને એ કે હું એ છું, તો કા એને કાંઈ ન બારી કે નહીં લીધો કાગળિયો. હો ભાઈ, અમારા સેલાય બહુ બોલાવો. ગુરુને એમ કહી દે તો તમે મને લખાવો કે મોઢે યાદ ન રહે, તો કાગળિયું કાઢ્યું મોટું. એ કે લીલાથી મરે નહીં. પહેલાં તો એને કીધું દેવથી આત્મા મરે, તો કે નહીં. એટલે લખ્યું દેવથી નહીં, દાનવથી નહીં, માનવથી નહીં, પશુથી નહીં, પ્રાણીથી નહીં. તો પછી એને લખ્યું ઘરમાં નહીં, બહાર નહીં, લીલાથી નહીં, હુકાથી નહીં. આખું લિસ્ટ બનાવી દીધું. આત્મા કોઈથી મળે તો નહીં નહીં નહીં, કાંઈથી મળતો નથી. લોઢાથી નહીં, લાકડાથી નહીં, ઘરમાં નહીં, બહાર નહીં. અને પછી ભાઈ સીઠી ખિસ્સામાં નાખીને ગુરુના પગે લાગીને ઉપડ્યો. ભક્તિ કાંઈ કરી નહીં, સત્સંગ કાંઈ ન લીધો, સત્સંગ ન લીધો. અને જ્યાં જ્યાં દુનિયામાં રાજા મહારાજા બીજા હતા, બીજા રાજમાં જઈને સીઠી દેખાડે, જો મને બ્રહ્માજીનો કાગળ છે ને સિક્કો માર્યો છે બ્રહ્માજીએ કે તું મર નહીં. હવે અહીંયા વાત શરીરનો નહોતી, વાત આત્માની હતી. ન મરે. આણે નક્કી લીધું કે હું એટલે શરીર, હું કોઈથી મરું નહીં. બોલ લડવું છે મારે અરે કે ખાલી કરવું કાઢી? કાગળ વાંચીને હરેક રાજા છે ને સિંહાસન ખાલી. તને અમે કેમ મારવો? તું લોઢે લાકડે ન હોય, બ્રહ્માજીનું વરદાન કેમ મારવો? અને પછી એમ દુનિયાનો રાજા થયો. પણ સમય જતા એના જ ઘરમાં ભક્ત પહેલા પ્રગટ થયો, એનો જ દીકરો. કેમ કે એની ઘરના પત્ની છે ને સત્સંગીતા ક્યાધુ, હરણાકશના ઘરના ક્યાધુ નામની ના કન્યા હતી. એ ક્યાધુ જે હતી બહુ ભક્તાણી, વિષ્ણુ ભક્તાણી હતી. અને શ્વાસા ચિંતન એની માથે ગુરુ પણ હતા. અને બહુ આધ્યાત્મ. તો આ ઘરે આવ્યા ને પરણી પછી રામનું નામ લેવા દે નહીં. એ કે હું જ ભગવાન છું. કેવો હોય તો હરણાકશ મારા નાથમાં ભગવાન, બાકી કોઈ વિષ્ણુ ભગવાન નથી. હું ભગવાન. કોઈને બોલવા દે નહીં, અને પોતે પણ ઘરમાંય ન બોલવા દે. અને ફાટ્યો. પછી આણે શ્વાસા ચિંતન કરેલું. અને એ શ્વાસા ચિંતન કરતે કરતે સમય જતા એનો જે સંયોગ આવ્યો, એમાં જે બીજ વવાનું. અને એ વખતે આણે સત્સંગની વાત કરેલી. એ સંજોગમાં